આગળની જે ઘટના છે તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા રાજહંસ રેસિડેન્સીની છે, જ્યાં એક પરિવારના જે 4 સભ્યો છે તે રાત્રિના ભોજન કર્યા બાદ તેઓ સૂઈ ગયા હતા। જો કે વહેલી સવારે તેઓ ઉઠ્યા ન હતા। પાડોશીઓ દ્વારા દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો। જો કે દરવાજો ન ખોલતા કંઈક અજુગતું લાગ્યું હતું અને ત્યારબાદ તેમના જે પરિવારજન છે જે મુંબઈમાં રહે છે તેમને કોલ કરીને જાણ કરવામાં આવી હતી અને ખાસ કરીને ત્યારબાદ જે દરવાજો છે તે દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો, જ્યાં અંદર પ્રવેશતા જે પરિવારજન છે તેમના પગ નીચેથી જમીન સરકી પડી હતી। ખાસ કરીને 3 મહિલા તેમજ એક વૃદ્ધ જે છે તે વૃદ્ધ મૃત હાલતમાં જોવા મળ્યા હતા। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે મહિલાઓ છે તે મહિલાઓ અહીંયા આક્રંદ કરી રહી છે, કારણ કે તેમના પરિવારના જે 4 સભ્યો છે તે 4 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। ક્યાંક ને ક્યાંક ડીસીપી એસીપી કક્ષાના તમામ અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે। પરિવારમાં કોણ એ 3 બહેનો છે, મોટી ઉંમરના છે, બરાબર છે, અને બીજા એક ભાઈ છે। હવે દેશમાંથી આવેલા છે, એ કોણ છે મને બહુ આઈડિયા નથી, પણ અમને અહીંયા ખબર પડી અમને કે ભાઈ દેશમાંથી આવેલા છે, એક મહેમાન છે, બરાબર। હવે એ તો કઈ જો ભાઈ આ રાત્રે જમેલા હતા ને જમીને સૂતા પછી કંઈ ઊભા થયા નથી ને છોકરો ઉપર નીચેથી ઉપર આવ્યો, બરાબર ને એમણે જોયું, પછી એમને ખબર પડી કે આ બધા સૂતેલા છે, એટલે એમણે 108ને જાણ કરીને પછી આ બધાને ખબર પડી। કોણ એ લોકો દેશમાં રહે છે મને બહુ આઈડિયા નથી। હું બી કુટુંબિક છું, પોતા મારું બી કુટુંબ જ છે આવ્યું ને। સુસાઇડ કોઈ નથી કર્યું સાહેબ। રાત્રે ફ્રૂટ પોઈઝન થયું છે, રાત્રે કંઈ બી જમ્યા છે એના અનુસંધાનમાં એમને ફ્રૂટ પોઈઝન થયું છે। સુસાઇડ એમને કોઈ દુઃખ જ નથી સાહેબ। બહુ એ લોકો એ ટેલેન્ટેડ છે ને એક સારી રીતે જીવન જીવનારા વ્યક્તિ છે અને સુસાઇડ નથી કર્યું। જોઈ શકો છો હાલ પરિવાર આક્રંદ કરી રહ્યું છે। જે મહિલાઓ છે તે મહિલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા છે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક મહિલાના ચહેરા પર આંસુ ચડી પડ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે મહિલા છે તે મહિલા અહીં રડી રહી છે, કારણ કે તેમના પરિવારના જે 4 સભ્યો છે તે 4 સભ્યોનું કરુણ મોત નીપજ્યું છે। મોડી રાતે આ જે 4 લોકો છે તેમને ખાધું હતું અને ત્યારબાદ વહેલી સવારે ઉઠ્યા ન હતા તેવી વાતો કરવામાં આવી રહી છે। પરિવારજનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફૂડ પોઈઝનિંગના કારણે કદાચ તેમનું મોત નીપજ્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। જો કે બીજી તરફ જે પોલીસ છે તે પોલીસ આ સમગ્ર જે મામલો છે તે મામલામાં તપાસ હાથ ધરી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતે આ ઘટના બની છે, ત્યારબાદ જે ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે અને સમગ્ર જે મામલો છે તે મામલામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ ઘરના જે પરિવારજનો છે તે પરિવારજનોને ઘરની અંદર લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે આ તમામના જે મૃતદેહ છે તે અલગ અલગ રૂમમાં હતા। જે વૃદ્ધ કાકા હતા તેમના જે મેઇન જે હોલ છે તેમાં તેઓ મૃત અવસ્થામાં પડ્યા હતા, જ્યારે અન્ય જે 3 જે લોકો છે તે અન્ય જે રૂમ છે તે રૂમમાં હતા। એવું કહેવામાં આવે છે કે આ 3 જે દીકરીઓ છે તે દીકરીઓ મુંબઈથી આવી હતી અને અહીં રહેવા માટે આવ્યા હતા। જે વૃદ્ધ જે કાકા છે તે વૃદ્ધ કાકા પણ અહીં દેશમાંથી આવ્યા હતા। બહારથી એના બેન બનેવી છે, બીજા કશું છે નહીં। એ ઘરના વ્યક્તિ છે, ઘરના જ વ્યક્તિ છે, દાદા નહીં 3 બહેનો છે, બરાબર, અને એક બનેવી છે। હવે એ બહુ આઈડિયા નથી ભાઈ અમને। એમના સાસુના બહેનો રહેવા આવેલા તે છે અને અમારા સૌરાષ્ટ્રથી 4 મહેમાન આવેલા ને એને પણ એ જ ખાધું, એ પહોંચી ગયા। દાળ ભાત શાક રોટલી જ ખાધું, કંઈ નથી। અમે બધાએ ખાધું, અમને કોઈને કંઈ નથી થયું। આ લોકોને ખબર નહીં હું થઈ ગયું। હા, કંઈક ખાધા પછી રસ પર દૂધ પીધું હોય આ તે, એટલે કદાચ થયું હોય। દાળ ભાત શાક રોટલી જ અને રસ। હા, કઈ રીતે ખબર પડી આ લોકો? કહું તો છું, સવારે હું નાસ્તો આપવા આવી તો દરવાજો નહીં ખોલતા હતા। મારા સાસુ ને માસી જોઈ રહ્યા છો જે મહિલા છે તે એમના 2 છોકરા છે, 2 વહુઓ છે। છોકરા મોટા છોકરાને તે નાનો બાબો છે અને મારા કાકી સિંગલ છે। મારા કાકા કોરોનામાં એક્સપાયર્ડ થઈ ગયેલા છે। આટલું ફેમિલી છે। મોટા છોકરો અને વહુ નીચે પહેલા માળે રહે છે, નાનો છોકરો અને કાકીને બધા સાથે અહીંયા રહે છે। એમાં મહેમાન છે 2-3 જણા તે ને મારા જે ફેમિલી મારા કાકી છે ને જે ઘરના વ્યક્તિ તે છે સાથે। 4 છે કે 4 જણા છે।
એટલે રાત્રે એ લોકો જમીને આ લોકો નીચે ગયા ને એ લોકો બધા બેઠા બેઠા વાતો કરતા હતા. પછી સવારે અમને એવું છે કે મહેમાન છે તો હું નાસ્તો આપી આવું, તો નીચે રહે છે તેમના બહુ નાસ્તો લઈને આવ્યા, આ લોકો ઉઠ્યા જ નહીં એમ. એટલે શું થયું તે એને હજુ ખબર નથી પડતી કે શું થયું છે એમ. એમને કોઈ દુઃખ કેવું કઈ હતું? કશું જ નહોતું, કશું જ નહોતું, કશું તકલીફ નથી. અમે કાયમ એમને ત્યાં આવીએ મળીએ. હજુ હમણાં અઠવાડિયા પહેલાં જ અમે આવીને મળી ગયા. ને જોબ કરે છે બેંકમાં મારા કાકી, ને બધું સારું જ હતું. ભક્તિભાવવાળા છે એ લોકો બધા. કોઈ દુઃખ તકલીફ કશું જ નહોતું, કશું જ નહીં, કશું જ નહીં. કંકાસ તો નહોતો જ. આર્થિકમાં પણ શાંતિથી નોકરી કરે છે એટલે બધું ચાલતું જ હતું. હું એમની ભત્રીજી થાઉં છું, મારા કાકી થાય છે. પાછું હા 4 આવેલા, બહારથી આવેલા ને 4 જણા ઘરે ગયા, એમને કંઈ નથી. અમે ત્રણે બી એ જ ખાધું, અમે બધા એ ખાધું 20 જણા, પણ અમને કોઈને કંઈ જ નથી તકલીફ. 20 જણા અમે બધા મળીને. કશું નહીં ભાઈ, કશું નહીં. ફૂડ બી ફ્રીજમાં જ છે, જોઈ લો, કશું જ નથી. આપણે જે રીતે જોયું તે રીતે દાળ ભાત શાક અને રોટલી બનાવ્યું હતું. પરિવારના 20 જેટલા જે સભ્યો છે તે સભ્યો દ્વારા આ જે ખોરાક છે તે ખોરાક આરોગવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ જે રીતે ઘટના બની છે ત્યારબાદ પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે પરિવારજન છે તે પરિવારજનમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક પરિવારનો એવો આક્ષેપ છે કે ફૂડ પોઈઝનિંગના કારણે આ તમામ જે લોકો છે તે લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે.